હું માનું છું કે ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ બહાર આવશે. જે રીતના આગળ જમીન કૌભાંડમાં કલેક્ટર લાંગા પકડાયેલા, એ બાદ હમણાં આયુષ ઓકા પકડાયા, એવી રીતના આવનાર દિવસોમાં પણ દાહોદથી લઈને આપણે વલસાડ સુધીના અનેક કલેક્ટરોના નામ બહાર આવી શકે છે. પણ આમાં તટસ્થ તપાસ કરવી પડશે. અગર સરકાર નહીં કરશે તો આવનાર દિવસોમાં મેં મારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે, 8347300077. એ નંબર થકી લોકો સુધી અમે પહોંચીશું અને જે પણ લોકો અમારી પાસે આવશે દરેક જિલ્લામાં એક લીગલી ટીમ બનાવીશું અને અમે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ માટે લડત કરીશું. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ખૂબ ઓછા અંતરે તેમની હાર થયા બાદ તેઓ ફરીથી જે ધારાસભ્યના જે જૂના જે તેવર છે એ પ્રમાણે તેમને કામગીરી ચાલુ કરી દીધી છે. જિલ્લાની જે સંકલનની બેઠક હતી એની અંદર તેમને અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે, સાથે સાથે અનેક જે પ્રજાના પ્રશ્નોને લઈને તેમને રજૂઆત કરી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા છે. એમને પૂછ્યું, ચેતરભાઈ, ખાસ કરીને આજે તમે કયા પ્રશ્નો ઉઠાવ્યા છે? અમને ડેડિયાપાડાની જનતાએ પ્રતિનિધિત્વ કરવાની સત્તા આપી છે. ધારાસભ્ય તરીકે આજે જ્યારે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી, અગાઉ 7 દિવસ પહેલાં મારી પ્રશ્નોત્તરી હતી, તો આજે અધિકારીઓ મને જવાબો નથી રજૂ કર્યા. મનરેગામાં એજન્સીનો સમય મર્યાદા માર્ચમાં પૂરો થઈ ગયો. એ જ એજન્સીને આ લોકોએ રિન્યૂ કરી. તો તમે ટેન્ડર કરો, કાં તો ગ્રામ પંચાયતને સીધા કામ આપો. તો અધિકારીઓ એજન્સીઓ સાથે બેસીને જે બારોબાર ટેન્ડરો પ્રક્રિયાના ગાઈડલાઇન નીતિ નિયમો સરકારના નેવે મૂકીને કરોડો રૂપિયાનો વ્યવહાર કરે છે, એ પ્રશ્નો હતા, તો એના જવાબો મને મળ્યા નથી. ત્યારે આજે મેં કલેક્ટર શ્રી, એસપી શ્રી હતા ત્યાં, ડીડીઓ, ડીસીએફ, એમને બધાને કીધું હું અહીંયા ધરણા પર બેસીશ, તમે જો આનો યોગ્ય જવાબ નહીં આપો તો મને 7 દિવસની અંદર જવાબ આપવાની એમણે વાત કરી છે. અગર જવાબો નહીં આપશે તો આ પ્રજાના પૈસા જે વેડફી નાખ્યા છે એના માટે આવનાર દિવસોમાં આંદોલન પણ કરીશું અને અમને નામદાર હાઈકોર્ટમાં જવું પડશે તો નામદાર હાઈકોર્ટમાં પણ અધિકારીઓને અમે લઈને જઈશું. આની સાથે તમે જે આદિવાસી વિસ્તારની અંદર જે 73AA જમીનનો મુદ્દો જે છે એને લઈને પણ એક અભિયાન શરૂ કર્યું છે. શું એ અભિયાન છે અને ખાસ કયા કયા મુદ્દા તમને લાગે છે કે 73AA અંદર ગરબડ થઈ હોય શકે, જે 73AA જમીન છે એમાં? 73AA 1981નો કાયદો એવો છે કે 73AA શિડ્યુલ વિસ્તારમાં લાગુ હોય. અંબાજીથી ઉમરગામનો વિસ્તાર એ શિડ્યુલ વિસ્તારમાં આવે છે. ત્યાં આદિવાસી પોતાની જમીન પણ વેચી નથી શકતો કે બિન આદિવાસી જમીન ખરીદી પણ નથી શકતો. છતાંય કલેક્ટર આમાં અધ્યક્ષ હોવાના નાતે કલેક્ટરથી લઈને તલાટી સુધીના અધિકારીઓએ બિલ્ડરો સાથે મળીને 73AA જમીનોમાં નામ ટ્રાન્સફરો કરી દીધા છે. એને કરી દીધી છે, ભાડા પેટે આપી દીધી છે. તો આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, અનુસૂચિ 5નું ઉલ્લંઘન કર્યું છે, પેસા 1નું ઉલ્લંઘન કર્યું છે. ત્યારે આજે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને અને માન્ય મુખ્યમંત્રી, માન્ય રાજ્યપાલને રજૂઆત કરીને કીધું છે કે આમાં તમામ જિલ્લામાં તપાસ થાય. જે પણ અધિકારીઓ જવાબદાર હોય, જે પણ બિલ્ડરો જવાબદાર હોય, એના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને જે મૂળ માલિકો છે, આદિવાસીઓ છે, એમની મૂળ જમીન ફરી એમને આપવામાં આવે એવી અમે આજે એક માગણી કરી છે. તમને કેમ એવું શંકા છે કે જે 73AA જમીનની અંદર સ્કેમ થયા હોય? કારણ કે જે હાલમાં જે જમીન કૌભાંડને લઈને પણ તમે વાત કરી છે, જે સુરતનો કિસ્સો હોય કે પછી જે અન્ય જે કિસ્સા, દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં જ આ જોગવાઈ છે કે 73AA જમીનો બિન આદિવાસી ખરીદી નહીં શકે કે આદિવાસી વેચી ના શકે. તો આને કેમ હેતુફેર કરીને આ કરવામાં આવ્યું છે? કેવડિયામાં કેટલી હેક્ટરો જમીન આ લોકો આવી રીતના કરી છે. તમે ઝઘડિયા વિસ્તારમાં સ્ટોન કોરીના માલિકોને આવી રીતના જમીનો આપી દેવામાં આવી છે. માંડવી માંગરોળમાં આવી રીતના જમીનો આપી દેવામાં આવી છે. તો આની જો તપાસ થશે તો હું માનું છું કે ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ બહાર આવશે. જે રીતના આગળ જમીન કૌભાંડમાં કલેક્ટર લાંગા પકડાયેલા, એ બાદ હમણાં આયુષ ઓકા પકડાયા, એવી રીતના આવનાર દિવસોમાં પણ દાહોદથી લઈને આપણે વલસાડ સુધીના અનેક કલેક્ટરોના નામ બહાર આવી શકે છે. પણ આમાં તટસ્થ તપાસ કરવી પડશે. અગર સરકાર નહીં કરશે તો આવનાર દિવસોમાં મેં મારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે, 8347300077. એ નંબર થકી લોકો સુધી અમે પહોંચીશું અને જે પણ લોકો અમારી પાસે આવશે દરેક જિલ્લામાં એક લીગલી ટીમ બનાવીશું અને અમે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ માટે લડત કરીશું. તો આના માટે તમે કઈ પ્રકારનું આયોજન છે? કેટલા આદિવાસી સંગઠન તમારી સાથે છે અને કેટલા આદિવાસી નેતાઓ જે છે આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીના જોડાયા છે તમારી સાથે? આ કાયદો મુંબઈ જમીન અધિનિયમ 1879થી કાયદો બનેલો જ છે. 1981માં આ ફરી 73AAની ચુસ્ત અમલવારી માટે અમલવારી કરવામાં આવી. છતાં કોઈ નેતાઓને કે કોઈ કલેક્ટરોને આ બાબતે કોઈ નોલેજ હોય કે ના હોય, મામલતદાર તલાટીઓને પણ
બંધારણમાં ચુસ્ત જોગવાઈ છે. આવનાર દિવસોમાં અમે પણ તમામ કલેક્ટરો પાસે જેટલા પણ ટ્રાન્સફરો 73 ડબલ એમાં ટ્રાન્સફરો થયા છે, એને થયા છે, ભાડા પેટે આપી છે, એની તમામ માહિતી અમે માગીશું. અને જેણે પણ કર્યું છે, જે પણ કલેક્ટર હોય, એના પર અમે તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરીશું. એના માટે હાઈકોર્ટમાં જઈશું અને સુપ્રીમ કોર્ટમાં બી જઈશું. હું વિશ્વાસ સાથે, દાવા સાથે કેમ છું કે શિડ્યુલ એરિયામાં જો આ તપાસ જો કરવામાં આવે તો ઇતિહાસનું સૌથી મોટું જમીનોનું કૌભાંડ બહાર આવશે ને એમાં કલેક્ટરો જવાબદાર રહેશે. એના માટે કેવી તમારી તૈયારી કેવી છે? કારણ કે જો આટલું મોટું તમે જે કહો છો કે મોટું સ્કેમ છે, તો આવું આ રીતનું મોટું જો અભિયાન શરૂ કરવું હોય તો તમારી સાથે માણસો જોઈએ, ટીમ જોઈએ, તો કઈ પ્રકારનું આયોજન છે અને કયા કયા લોકો તમારી સાથે સંપર્કમાં આવ્યા છે આ જે તમે જમીન કૌભાંડ જે તમે કહો છો એને બહાર પાડવા માટે? બિન રાજકીય રીતે તમામ પક્ષના નેતાઓને વાત કરીશું, તમામ સંગઠનોને વાત કરીશું અને એક હેલ્પલાઇન નંબર હું જાહેર કરી ચૂક્યો છું. એ હેલ્પલાઇન નંબરો પર જેમની પણ અરજીઓ આવશે એમને મળીશું. જિલ્લા લેવલે લીગલી ટીમ બનાવીશું ને એમને માર્ગદર્શનની સાથે સાથે લીગલી રીતે અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી એ ખેડૂતો માટે લડીશું. એમની પોતાની મૂળ જમીન છે એ મૂળ માલિકને આપીને રહીશું ત્યાં સુધીની અમારી લડત ચાલશે. બીજો ચેતરભાઈ સવાલ કે લોકસભાની ચૂંટણીમાં જે તમારી ટક્કર રહી અને તમે ગુજરાત તકમાં મુલાકાતમાં પણ કહી ચૂક્યા હતા કે નાની સરસાઈ રહેશે, લગભગ 80,000ની આજુબાજુની સરસાઈથી હાર થઈ છે. કઈ જગ્યાએ કાચું કપાઈ ગયું, કઈ જગ્યાએ તમારી મહેનત ઓછી પડી, શું કહેશો? તમે જોયું હશે, અમે તો ખૂબ સારી મહેનત કરી અને સારી ટ્રેક પર લડત પણ એક ખરાખરીનો જંગ હતો. અમારા માટે પહેલું વહેલું હતું. પણ ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને કરજણ વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું સંગઠન નહોતું. ત્યાંના ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસના સાથીઓએ અમને સહકાર આપ્યો, એમને પણ મહેનત સારી કરી છે. છતાંય અમે અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી જેલમાં હતા અને બીજી ત્રીજી રીતે અમે અમારો પાનો ટૂંકો પડ્યો છે. કેમ કે અમે ભાજપ નહીં પણ એમની આખા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, આઈબી બધી સામેની અમારી લડાઈ હતી અને એક સામે બધા હતા અને એક સામે અમે હતા. તો થોડા મતોથી જે 5 લાખની લીડની વાત કરતા હતા એ લોકો જીત્યા છે. તો ચોક્કસ એમાંથી ઘણું શીખવાનું મળ્યું છે અને હું વિશ્વાસ સાથે કેમ છું કે આવનાર દિવસોમાં અમે ફરી લડવાના છે અને ફરી આનાથી વધુ સારી લડત અમે આપીશું અને જીતીશું. એવું ચર્ચા છે કે કોંગ્રેસે જોએ એટલું સમર્થન નથી આપ્યું, કારણ કે જે કોંગ્રેસનો જે વિસ્તાર છે, તમે કીધું ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસરનો જે વિસ્તાર છે કોંગ્રેસનો વિસ્તાર છે. કોંગ્રેસ એ વિસ્તારમાં એમને વોટ મળતા હોય છે. કોંગ્રેસના નેતાઓ ખુલીને સામે નથી આવ્યા, તો એ પણ એક મોટી એક તમને ખોટ રહીને સાથે સાથે જે સ્વર્ગીય અહેમદ પટેલ છે, એમના બંને સંતાનો છે મુમતાઝબેન અને ફૈઝલ, એ લોકોનું તમને જોએ એટલું સમર્થન નથી મળ્યું, એવી વાત છે. શું કહેશો આ બાબતે? શરૂઆતમાં ઇન્ડિયા ગઠબંધન થયું, વર્ષોથી અહેમદ પટેલ સાહેબ અહીંયા પ્રતિનિધિત્વ કરતા હતા એટલે સ્વાભાવિકપણે થોડું મન દુઃખ હતું. પણ અમારા પ્રયાસો હતા કે બધા જ લોકો અમારી સાથે હોય, બધા મહેનત કરે અને અમે સીટ જીતીએ અને અહેમદ પટેલ સાહેબને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. પણ કંઈક અમારું કોઈ જગ્યાએ કોઈ ખામી હશે કે કંઈ અમારી ચૂક હશે જેના લીધે થોડા મતોથી અમે હારી ગયા છે. છતાં એ આવનાર દિવસોમાં બધા અમે એ વિસ્તારમાં ફરી પણ અમે જવાના છે. પ્રવાસ અમારો ચાલુ જ છે. તો લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને આજે પણ ધારાસભ્ય તરીકે અમે ઉઠાવીએ છીએ. આવનાર દિવસોમાં પણ લોકોની સાથે રહીશું અને મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ઘણા લોકો અમારી સાથે હજુ વધુ ને વધુ જોડાશે, સંગઠન બનશે અને ચોક્કસ આવનાર દિવસોમાં સારી રીતે લડીશું અને જીતીશું. એમાં ચૂંટણીઓ આવે છે, હાર કે જીત થાય છે, પણ એમાંથી ઘણું શીખવાનું મળે છે. કોંગ્રેસ જો મજબૂતાઈથી સપોર્ટ કરે તો ચેતર વસાવા આજે સાંસદ બની શકે, શું લાગે તમને? કોંગ્રેસના રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ, ત્યાંના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને તમામ લોકોએ મને તો સમર્થન આપ્યું છે. ક્યાંક કોઈ જગ્યાએ કોઈ નિષ્ક્રિયતા હશે તો અમારા ધ્યાન પર નથી, પણ અમે ચોક્કસ સમીક્ષા કરીએ છીએ અને એમાંથી વધારે સારો સુધારો થાય એ આવનાર દિવસોમાં અમારા પ્રયાસો રહેશે. મુમતાઝબેન અને મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ એ બંનેએ જોયું એટલું સમર્થન નથી કર્યું, એ બેને કોઈ સંદેશો તમારો? જે પણ ચૂંટણી લડ્યા ને બધાનો સહકાર મળ્યો છે, મુમતાજબેન હોય, ફેજલભાઈ હોય કે કોંગ્રેસ સમિતિના તમામ નેતા હોય, બધાનો આભારી છું. આટલી નાની ઉંમરમાં 5,22,000થી પણ વધારે મત મને મળ્યા છે. આટલા લોકોએ મને મત આપ્યા છે, કોઈ પણ સ્વાર્થ વગર એમના પવિત્ર આશીર્વાદ મળ્યા છે. તો સૌનો આભાર માનું છું. મારી કોઈ વ્યક્તિગત કોઈ સાથે ફરિયાદ નથી કે કોઈ સાથે નારાજગી નથી. આવનાર દિવસોમાં ફરી મને મોકો મળશે તો ફરી અમે લડીશું. ધન્યવાદ. આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેઓ કહ્યું કે જે એમને જે હાર થઈ છે તો એમને કીધું કે મારી સામે જે લડનાર પક્ષ હતો એ મજબૂત હતો. સાથે સાથે તેમણે કહ્યું કે થોડી જો મહેનત ભરૂચ, અંકલેશ્વર, વાગરા અને કરજણ વિસ્તારમાં થઈ હોત અને ત્યાંથી વોટ મળ્યા હોત તો તેઓ જીતી શકત. ત્યારે
ચેતર વસાવાનું કહેવું છે કે તેઓએ પોતાની જે હાર થઈ છે પરંતુ તેમને સારા મત મળ્યા છે તેવું પણ કહેવું છે ને સાથે સાથે જે પ્રજાના પ્રશ્નો છે તેને લઈને તેમને પોતાનું અભિયાન એક શરૂ કરી દીધું છે. ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી જે જમીન કૌભાંડના જે કેસો બહાર આવી રહ્યા છે તેને લઈને તેમને જે આદિવાસી વિસ્તારની અંદર જે જમીન કૌભાંડ મોટા પ્રમાણમાં થયું છે જેને લઈને એક સમિતિ બનાવી છે અને હેલ્પલાઇન નંબર પણ બનાવ્યો છે અને તેમને એવું કહેવું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને રાજ્યપાલશ્રીને પણ તેમને રજૂઆત કરી છે કે જો આ બાબતે યોગ્ય તપાસ થશે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. ત્યારે જોવાનું રહેશે કે ધારાસભ્ય ચેતર વસાવાની રજૂઆત બાદ કઈ પ્રકારના પગલાં લેવાય છે અને શું કૌભાંડ બહાર આવે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.